જય ભૂતળા દાદા મિત્રો, આજે અમે આવી ગયા છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે બારાવાળી સરકારના. તો અત્યારે અમારા મિત્ર આવેલા છે કિરણભાઈ બારિયા અને શિવાભાઈ છે અને એમ મારા કાકાનો છોકરો છે. અમે 3 4 5 જણા આવ્યા છીએ અને આપણે અજુભાઈની ગિફ્ટ દેવા માટે કિરણભાઈ એમની ફોટો બનાવેલો છે. તો આ ફોટાનું ગિફ્ટ કરવાની છે અને આ દાદાના સાનિધ્યમાં આપણે ફોટાનું ગિફ્ટ કરવાની છે. તો જય ભૂતળા દાદા, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો લોકેશનની વાત કરું તો અત્યારે તમે ભૂતળા દાદા આવવા માટે એક સાદો રસ્તો છે આવડો, તમે અહીંથી પણ હાલી શકો છો, પણ આ થોડુંક બાવળિયા ને એવું બધું આવે છે. અને એક બીજો રસ્તો છે, આ આપણે ગાડી લઈને આવવું હોય તો તમે સીધા ભૂતળા દાદાના દર્શન કરી શકો આ રસ્તા ઉપરથી. અને આ છે ને કોટડાથી સીધો આવવાનો રસ્તો છે. થોડોક નાનો એવો રસ્તો છે પણ ધીમે ધીમે ગાડી આપણી ત્યાં સુધી પૂગી જાય. અને પછી તમને હજી એક રસ્તામાં એક બતાવીએ તમને કે અમે જે આખલે ગયા હતા ને તે ગાડી અમે ખૂતાડી હતી. તો તમારે એવું બધું ન થાય એના માટે આપણે એક ક્લિપ બનાવી છે, એ ત્યાં વિડીયોમાં તમે જોઈ લેજો, હમણાં તમને બતાવીએ. હા સ્ટાર્ટ કરી દો. તો મિત્રો આ છે બંધારો, કિરણભાઈની બે આવી જશે ગાડી લઈને, એ લોકો અહીંયા પૂકી જશે ગાડી લઈને. આપણે તો આગળ મેકી દીધી ગાડી છે અને આ બધી ખાડી છે. અને આ છે ને બાવળિયા ને એવું છે બધું, આ બધું બાવળિયા. હા તો મિત્રો તમે છે ને કાંઈ નહીં તો ખાલી પાણીના પાઉચ લાવો ને તો દાદા ખુશ જ છે. મિત્રો તમારે પણ અસાર શક્તિ પ્રમાણે તમારે કાંઈ ન પુગાતું હોય ને તો ખાલી પાઉચ લાવજો. મિત્રો એવું નથી કે તમે દાન કરો, કંઈક પૈસા ધરો, આ તે ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે નાખજો. તો આપણે ખાસ આ વિડીયો શું કામ બનાવ્યું ખબર છે? બધા જાત્રાળુઓ આવે છે, બહારથી આવે છે, આમ આગે આગળ ઘડેલી આવતા હોય, જે લોકોએ કાંઈ ભાડ્યું નથી આ સાનિધ્ય ત્યાં આવ્યું છે, તો વિડીયોના માધ્યમથી તમે પૂગી જઈશું જાશો, બરાબર. અને એક અહીંયા છે ને રસ્તો આવે છે થોડો, એ તમને હમણાં બતાવું, હાલો. તો આપણે અહીંયા 2 સાઈડ 3 સાઈડમાં ગાડી મેકી દીધી છે. આ મેથળા જવાનો રસ્તો છે ને આ કોટડા જવાનો છે, બરાબર. અને આ રસ્તો આપણે ભૂતળા દાદા જવાનો છે. જો આપણે આવી છીએ મિત્રો, બધા હાલીને વ્યા જશે આગળ. જો આ પૈણો છે ને, પૈણાની અંદર ગાડી તમારે હાલ છે નહીં, બરાબર. આયા છે ને લાલભાઈ નેક્સ્ટ ટાઈમ આવ્યો હતો ને પેલા આની પેલા, ત્યારે એની ગાડી જો આયા કે ખૂટી ગઈ હતી, રસ્તામાં વાત કરતા હતા. હા એટલે ગાડી એમ માન કાઢી હતી. પેલા રસ્તામાં તો આવી તો ગયા હતા આપણે, અને ગાડી નાખી હતી આપણે એમાં. જો આ પૈણો જ છે બધો, એટલે તમે છે ને હાલીને આવી જાજો. જો આ બધો પૈણો જ છે, આ બધો પૈણો જ છે. જો આપણે એક્ઝેક્ટ અહીંયા નાખી હતી ગાડી. એટલે જો આપણે મંદિરે પૂગી ગયા છીએ, આપણે અત્યારે હાલીને આવ્યા છીએ. ભાઈ બહેનો બધા પાછળ હાલા આવે છે. જય બારાની સરકાર, જય ભૂતળા દાદા. તો મિત્રો આપણે થોડાક દી પહેલા આવ્યા હતા, તેથી આપણે જાળીને આ બધી લાદીની એવું હવે નહોતું કાંઈ, બરોબર. અત્યારે લાદીને એવું બધું થઈ ગયું છે અને દાદાનું જો આ રીતનું સાનિધ્ય કમ્પ્લીટ પેક થઈ ગયું છે. અને આ જો કેનર છે અહીંયા, આ બધી લાદી કમ્પ્લીટ થઈ ગઈ છે, અહીં સુધી થઈ ગઈ છે. અને આ દાન પેટીથી કમ્પ્લીટ થઈ ગઈ, આમને પડી હતી એટલે વ્યવસ્થિત થઈ ગઈ છે. આમાં પ્લાસ્ટર થઈ ગયું છે બધું, અને આ બધું કામકાજ ચાલુ છે હજી. જો અને મિત્રો આવી જશે. હા ભાઈ, જો અમે પહેલાં 4 5 જણા આવ્યા હતા, તો અમે ગમે ત્યારે આવીએ એટલે અહીંયા કોઈ પબ્લિક ખૂટે જ નહીં. એલા ગમે ત્યારે એની ટાઈમ આવો ને તો કોક ને કોક અહીંયા હોય જ નહીં. કારણ કે અમે વખત દિવ્યેશ ને બધા 4 5 જણા આવ્યા હતા, તે દી બધા માણસો હતા ઘણા બધા. અમે પહેલાં આવ્યા તેવા કોઈ નહોતું, ઘડી છો ને તો બધો મેળો થઈ ગયો બોલો. અને અત્યારે આ ભાઈ આવ્યા છે, મોટા ભાઈ હસ્તી. અને આ ભાઈ ક્યાં ગામથી આવો છો ભાઈ? લોંગડીથી આવી જશે આ મિત્રો. ત્યાંથી આવ્યા? કઈ જગ્યાએથી આવ્યા? આમાં દરિયાથી આવ્યા? કઈ જોયો ભાઈ, ધજા ધોઈને વી આવ્યા છે દાદાની. ધજા આવે ને આમ આગેલી દેખાય ને એટલે અમને ખબર પડી જાય દાદાનું સાનિધ્ય અહીંયા જ છે એમ. હું હા. અને જો જનરેટર અહીંયા છે, જનરેટર જ છે ને. અને ગાડલાની સુવિધા છે, અહીં રાત રોકાવું હોય તો રોકાઈ શકો એવી છે. જો માથે મૂકી દીધા છે ગાડલા. અને આ ખુરશીઓ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ દકાનાથી દાનમાંથી આ બધી ખુરશી આવેલી છે, આ બધી કમ્પ્લીટ થઈ ગયું. આ બધી જો બોલ. જય હો બારાની સરકાર, જય ભૂતળા દાદા. મિત્રો અમે આવી ગયા છીએ બારાની સરકાર ભૂતળા દાદાના દર્શન કરવા માટે.
અને અજુભાઈ છે અત્યારે રસ્તામાં છે, આવે છે અને મિત્રો બધા આવી ગયા છે. અને અમે જો આ બધા ફેમિલી મિત્રો આવી ગયા છે, મિત્રો છે મતલબ બહાર ગામથી આવેલા છે અને આ દાદાનું સાનિધ્ય છે. ને અજુભાઈની વાત છે, અમારે કિરણભાઈને ગિફ્ટ દેવાની છે. એટલે જય હો બારાની સરકાર, જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદા. નહીં આવે એમાં એકને મોડું થશે. હા, વાંધો નહીં. અજુભાઈ, હવે તમારે બોલવાનું છે. ગિફ્ટ અત્યારે કાર્ય તરફથી મિત્તલ ડિજિટલ સ્ટુડિયો નેપ તરફથી ભાઈ અને દાદાની ફોટો ફ્રેમ અને આમાં સાઉન્ડ માતાજીની ફોટો ફ્રેમ આવી ગઈ છે. તો ભાઈ બહુ સારું કહેવાય. હું કેદુનો કહેતો હતો કે અજુભાઈને મળો, પણ અજુભાઈ મને આ મળી ગયા. દાદાને દી એવો કેદુનો કહેતો મેં જોયું નહોતું. આવું આ મિલન ને લાલભાઈ ને બધા મને લઈને આવ્યા છે. સાનિધ્યમાં પહેલી વાર આવ્યા છે કિરણભાઈ. નીપ ગામથી કિરણભાઈ આવ્યા છે અજુભાઈને ગિફ્ટ દેવા માટે દાદાની, અને એમની સુબી આપેલી છે ને અહીંયાથી સાનિધ્યમાં આવ્યા છે દર્શન કરવા માટે. તો અજુભાઈને અમે બોલાવીએ છીએ મેથડાથી. એ બચારા આવ્યા છે કલાક સુધી કંઈક એનું કામ બમ પડતું બધું મેકીને પછી અહીંયા આવ્યા છે દાદાના સાનિધ્યમાં. તો અમે એની રાહ હતી. અમે લગભગ 2 કલાકથી અહીં બેઠા હતા. એમાં ભાઈ અજુભાઈ એમ. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે છે ને, આ છે બંધારો છે, જો તમે જોઈ શકો છો પાછળ આ એટલો બધો બંધારો છે. આ બધી ખાડી કહેવામાં આવે છે મેથળા બંધારાની. આ ખાડી છે બધી, જો આ રીતનો દરિયો છે અને આ ખાડી. મિત્રો છે અહીં ઊભા છે. તો લોકેશનની વાત કરું તો અહીં સરસ મજાનું લોકેશન છે, મિત્રો જોઈ શકો છો. અને આ છે મતલબ આ બંધારો છે આખો, દરિયો કિનારો જો કહો તોય ચાલે. અને અહીંયા તમારે જો ફોટા પાડવા હોય તો તમારા કપલ હોય ગમે હોય તો ફોટાનું પણ વિઝિટ તમને ફાડી નાખે એવું આવે. જો પાછળ જોઈ શકો તમે કેવો સરસ મજાનો નજારો છે. તમે અહીંયા આવો એટલે તમે અરમાન ખુશ થઈ જાય યાર. અને એમાંયથી દાદાના દર્શન કરો એટલે તમારે વાત જ જવા ગયો. તો મિત્રો અજુભાઈ છે અને ઘરે જાય છે અને અમે અમારી ઘરે જાય છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. જય ભૂતળા દાદા. ચાલો મિત્રો લાઈક આપી દેજો, બીજું હું ફોલો કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, અને ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ કરી નાખજો. બોલો ભૂતળા દાદાની જય ભૂતળા દાદા. મિત્રો બારાવાળા ભૂતળા દાદાની જય હો. આજે અમે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. અમે કેદુની રાહ જોતા હતા કે દાદાના દર્શન કરવા જઈએ. તો આજે આપણા અજળ આવી ગયા છે દાદાના દર્શન કરવા માટે. અમે 2, 3, 4, 5 જણા આવ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. અને ખાસ જણાવવાનું એ છે કે આ બધું અત્યારે સુવિધા મસ્ત બની ગઈ છે, જાળી બાળી ઓકે થઈ ગઈ છે. અને અહીંયા છે ને સ્ટોલ મેકેલું છે, મતલબમાં નાસ્તાનું એક એવું આપણે અહીંયા ગોઠવેલું છે આ મંદિરે. અને આ રીતનું એક સ્કેનર છે, આની અંદર તમારે ફૂલની પાકડીની મદદ કરજો, કારણ કે ગુરુવાર શુક્રવાર જે હોય એ અહીંયા બધો નાસ્તો છે એ મેકવામાં આવે છે. અને નાના બાળકો છે એ અહીંયા જમીન જાય છે, મતલબ નાસ્તો બસ્તો કરીને જાય છે. અને બીજા નંબરમાં એ છે કે અહીંયા પાણીની પણ સુવિધા અહીંયા કરવામાં આવેલી છે. મિત્રો આ દરિયો કિનારો છે, અહીંયા પાણી મળે નહીં પણ પાણીની સુવિધા થઈ ગઈ જો મિત્રો. તો બીજું કારણ એ છે કે આ 2 કેનર છે એની અંદર તમે કાંઈ પણ યથાશક્તિ પ્રમાણે નાખી શકો છો, બરોબર, પૈસા. અને અહીં લાવો તમને કેનર બતાવું છું. તો મિત્રો આ સ્કેનર છે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. અજાભાઈનું સ્કેનર છે એનો સ્ક્રીનશોટ પાડી લેજો. આમાં યથાશક્તિ પ્રમાણે કાંકને કાંઈક ફૂલની તો પાકડી પણ નાખજો. જય ભૂતળા દાદા બારાવાળા.